પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનાના 2448 ફ્લેટમાં 5000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ આરોગ્યની કોઈ જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. નાની મોટી બીમારી વખતે અહીં રહેતા લોકોને પોરબંદર શહેરમાં દોડવું પડે છે. આ વિસ્તાર શહેરથી દૂર આવેલો છે અને રોગચાળાનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે. માટે પોરબંદર નગરપાલિકાના તંત્ર દ્વારા અહીંયા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગનો સહયોગ લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવી જોઈએ તેવી માંગણી સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉઠવા પામી છે. હવે આજે આપણે પ્રધાનમંત્રી યોજનાના આવાસના મકાનો છે. હવે અહીંયા અંદાજિત વસ્તી આપણે 4 થી 5000 છે. હવે અહીંયા એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી દવાખાનું. હવે અહીંયા મજૂર વર્ગને સાવ નાના માણસો જ, કોઈ મોટી પાર્ટી કે એવું કોઈ રહેતું નથી. હવે અત્યારે તો મિક્સ ઋતુ હાલે છે, ઘણા બધા બાળકો બીમાર પડે છે, ઘણા વૃદ્ધ લોકો પણ બીમાર પડે છે. હવે અહીંયાથી કઈ નાની મોટી બીમારી હોય, કઈ નાની મોટી ઈજા થાય તો છેક સિવિલમાં છે 4-5 કિલોમીટર દૂર છે જવું પડે છે. હવે અહીંયા એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાનું હોય ને તો એ લોકોને દૂર દૂર છે જવું ના પડે, કેમ કે અહીંયા ઘણા લોકો પાસે તો રિક્ષા ભાડું ખર્ચવાને પણ રૂપિયા ન થતા, કેમ કે એ લોકો 25નું ને 50નું ઘરમાં લઈને ઘર ગુજરાન ચલાવતા, તો એ લોકો દૂર દૂર છે કેમ જાય. તો વહેલી તકે જો અહીંયા આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડી જાય તો સારું. તો આ લોકોને જે મધ્યમ વર્ગ નાના વર્ગના છે એ લોકોને છે દૂર દૂર જવું ના પડે. જય સિયારામ.